જય માતાજી મિત્રો, સ્વાગત છે એક ઠંડી સવારમાંથી એક નવા વ્લોગની અંદર. કાલે આપણે જીરાનો વાવેતર પૂરો કરી નાખ્યો અને આજે બાસાલીના એને મેંગો ડોલીના કેન ભરીને પાવડો સાથી લઈ હાથમાં નીકળી ગયા ખેતર. કાલ સાંજે થોડુંક પાયું અને હવે અટાણે હવારના પોરમાં ઠંડા પોરમાંથી પાણી ચાલુ કરી દીધું. જો બે ક્યારા માલે છે, અધૂરો રહી ગયો તો થોડોક, એટલે એને એમથી જવા દઉં, ભલે ને બીજ જણ વરી જાય પહેરી. અને આજો બે પારિયાની અંદર કનેક્શન મારી દીધું. આપણે પેલું પાણી હોય એમાં કંઈ ઉપાધિ ન હોય ભરવાની, આ તે ધોરિયા બધા નાખી દીધું છે, પણ આપણે કનેક્શન સિસ્ટમથી પાણી ચાલુ છે. કનેક્શન એટલે ધોરિયો, જો વચમાં ધોરિયો છે તોડી નાખો, પાણી સીધું બે પારિયા માલે. એક નાખો વાની એટલે બે પારિયા ભેગા પાય, એટલે ડબલ મહેનત નહીં. કારણ કે બીજા પાણીની અંદર અમારી જમીન માટિયાર ચીકણી જે કયો એવી હોય, એટલે એને વારવા બહુ અઘરા પડે. અને આ બાજુ ચાલે છે મેંગો ડોલી પાવર બાસાલા. જો મેંગો ડોલી છે ને, એને ઊભે ધોરી આવે હવારમાં સૂરજ ઉગશે એટલે જોરદાર વ્યૂ આવશે, એટલે હું થોડો કેપ્ચર કરીશ. આ ચાલ થોડીક વધારવી જોઈએ, ગમે થાય ખડ ન ઉગવું જોઈએ. 2 લીટર વધુ જોઈએ, ખડ ન ઉગવું જોઈએ. હા સવારમાંથી ઠંડી પડતા હોય અને ઢાઢ વધતા જતા है. હજી ઢાઢ બહુ ઓછા પડતા है, પણ મને લાગે છે હવે વધતા જતા है. હાલો, ઉગતા સૂરજનો તમને વ્યૂ બતાવીશ. આગળ બ્લોગમાં જોડાયેલા રહેજો. થોડુંક લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો. ઉગી ગયો સૂરજમાં. હવારમાંથી વ્યૂ, હા દિલ ગાર્ડન. આની તો વાત જોતો હતો, ઉગે એટલે તમને બતાડું. આખિરકાર ઉગી ગયો, અને ઉગે રોજ ઉગે. કોકને સુખ ન ઉગે, કોકને દુઃખ ન ઉગે. હાલ્યા રાખે જીવનમાં. હાલ થોડોક નાકા બાકા વારી લો મિત્રો. આપણે લાઇટ વહી ગઈ છે, એટલે એક ખાસ કાર્ય હોય ધોરિયાનો, એટલે આપણે ધોરિયા કરવાના છે. જો એકદમ દેખાય છે, ઓલી બાજુ પાણી ચાલુ છે, પણ આ બાજુ ધોરિયા કરી નાખો એટલે પછી રાતે ઉપાદી નહીં, પાણી વારવાનું હોય એટલે. તો હવે આ દેખાય વાં સુધી ધોરિયા કરવાના છે. બહુ મહેનતનું કામ છે, એટલે જો ધીરે ધીરે વાંથી ચાલુ કરો, અહીંયા આવીને તો થાકી જાય. ધોરિયા કરવા થોડાક બહુ હાર્ડ પડે છે, એટલે હાલો તો આપણે ધોરિયા કરીએ. લાઈટ જાય એટલે આ ટોચક ટૈયા હોય ને કરી નાખીએ ને, તો પછી સાંજે ઉપાદી નહીં, ને પછી તૂટફાટ સાંજે ઓછી થાય. લાઈટ આવી ગઈ, પાછી થોડુંક ડચકા 1-2 ખાધા પણ આવી ગઈ. જો આ મેંગો ડોલીના ધમાકા, હજી આડું અહીંયા મેંગો ડોલી થઈ જાય છે. આ જાતા નહીં, ઘડીકમાં જાય નહીં પાછા, બહુ ધોવા પડે. અને દવાવાળા હાથ છે, થોડીક આની કાળજી રાખવી પડે. લાઇટ આવી ગઈ, ફરી પાણી ચાલુ કરી દીધું. જો ઊભે ધોરીએ. આપણે આજે 3 પારિયા ફાયા છે. આજે 10 વીઘાનો કુલ વાવેતર છે. આજે જીરાનું 10 વીઘાનું વાવેતર છે. જે લહેર પણ હાંકવાનો બાકી છે, પણ એ કામને પડતો મૂકીને એક નવી શું કહેવાય કે શરૂઆત કરી દીધી ડાયરેક્ટ જીરાની. કારણ કે હવે લેટ થાય છે એવું માનવામાં આવે છે. ઠંડી વાળી ગઈ છે એકદમ. બદામ પાવાનું છે વાહુથી. બાકી હજી ઘણી ગુંદરીનું વાવેતર ઘણું બાકી છે. હજી શરૂઆત થઈ છે, પહેલો વાવેતર થયો છે. હજી 2-3 ફેરા વાવશું, તઈ મેળ આવશે. આગળ પાછળ. હાલો તો હજી પાણીનો સિલસિલો આવી રીતે જ યથાવત રહેશે. પણ આજ સાંજ સુધી મારો ટાસ્ક પૂરો નહીં થાય પાણી પાવાનું, કારણ કે લાઇટ બહુ રહીએ કે ન રહીએ, પણ પ્રથમ પાણી હોય એટલે બહુ વાર લે. ધીરે ધીરે પાણી હાલતું હોય કોરી જમીનમાં. હજી તો માવઠું થઈ ગયો, નકર તો હજી ભેજ છે નીચે, નકર વધુ થોડોક એમ કે પાણી લે જમીન. હાલ તો હાલે છે, વાંધો નથી કાંઈ, અને સિલસિલો યથાવત છે.
એકદમ ભરાઈને હાલે છે. અને મેંગો ડોલી એકદમ ચાલુ છે. જોતા આવીએ આપણે. મેંગો ડોલી પૂરી થઈ જાય તો નેદવાવાળા 5-5 જણા જાય તોય પૂરું નહીં થાય. કારણ ખોડ એટલું ઉગી પડીએ વાત જવા દે. આ મેંગો ડોલી બહુ બચાવી લઈ છે એકદમ. હવે એક નાકો વાળી લઉં એટલે મેંગો ડોલી ભરવાની થાય. એક ચાલ વધારી તો આટલી પડે છે. તમે કેટલી નાખો છો કહેજો. હજી મને એમ થાય છે થોડીક વધારી દઉં. હા જો આટલી મેંગો ડોલી. જીરાના બિયારણ મોંઘા થઈ ગયા છે, દવાઓ મોંઘી થઈ ગઈ છે. પણ ભાવ જો વધે તો જીરું પોહાય છે. નકર જીરો બહુ પોહાય નથી. કારણ કે બિયારણ જ કિલાનો ભાવ 400 રૂપિયા થઈ ગયો છે. 450 રૂપિયાથી 400થી 450 એવી રીતે. 2 કિલાની થેલી આવે 850-900 એવી રીતે આવે છે. તો વાંધો નહીં. હવે ભાવ રહેશે તો વાંધો નથી. કારણ કે 1 વીઘો આખો વિયો જાય 800 રૂપિયામાં. મિત્રો હવે આ સિલસિલો અત્યારે આ કાર્ય આવી રીતે ચાલુ રહેવાનું છે. એક પાણી પ્રથમ પિયત પૂરી તો બીજી પિયત ચાલુ, એવી રીતનું. એક બાજુ હલરની બગડાટી બોલાવશું, એક બાજુ આ નાકા વારવાની. હાલો તો મિત્રો આગળ વ્લોગમાં જોડાયા રહેજો. બપોર પછીનો સમય થઈ ગયો એટલે દોઢ વાગ્યો છે. બપોરો કરીને આવી ગયો અને મોટર બંધ કરાવી નાખી હતી. આપણે બપોરે ઘરે કોઈ છે ને એક નાકું વારવા વાળું એટલે પછી હું મોટર બંધ કરાવીને 1:30 વાગે ખાઈ આવ્યો. હવે ખાઈ આવ્યો. હવે આગળ મોટરનો ઓર્ડર આપ્યો છે, ચાલુ કરી દેશે આગળ આપણે રાજેશભાઈ. આગળ પાણી આવશે અહીંયા. આવી ગયો પાણી. ના એક્સ્ટ્રા વાસાલી હતી એ લઈ આવ્યો. એટલે વધે તો કઈ જરૂર પડે. જો ગેર પડ્યો તાપ ગેર. હવે આપણે આ ધોરિયામાં પાણી જાય છે. પાણી પૂગે એના પહેલાં બાસાલી પાણી પૂગવાનું. પ્રથમ પાણીની અંદર જો બાસાલીમાં ન પૂગાય તો એમ કે ખડ થોડો ઘણો ઉગી જાય. અને આમ કરીને પહેલાં ચાલુ કરી દેવાની. હવે પાણી આવશે. હા આવી રીતે. હવે આ કામ તો આવી રીતે ચાલુ રહેશે. બસ અહીંયા જ આપણે વ્લોગને પૂરો કરી નાખીએ. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ યંગ ફાર્મર.